રાજકોટ ઈશ્વરિયા ગામમાં કડવા પાટીદાર સમાજનું સંમેલન યોજાયું। સાંસદ અને કડવા પાટીદાર આગેવાન પરસોત્તમ રૂપાલાએ આ સંમેલનમાં સામાજિક પરંપરાઓ અને બદલાવ અંગે મહત્વપૂર્ણ નિવેદન આપ્યું। રૂપાલાએ પોતાના રમૂજી અંદાજમાં સમાજમાં વધતી આધુનિકતા વચ્ચે પરંપરાગત મૂલ્યોના ક્ષય પર ચિંતા વ્યક્ત કરી। સાથે જ સહકુટુંબ પ્રથા પર ભાર મૂક્યો। સમાજની દીકરીઓ મહિલાઓને ખાસ સલાહ આપી। યુવા પેઢીમાં વધતા આપઘાતના કિસ્સાઓ અને ઓનલાઈન શોપિંગના રવાડે ચઢીને થતા આર્થિક નુકસાન અંગે પણ તેમણે ચેતવણી આપી। તમે સાસુ એટલે 3 સ્ટાર પોલીસ ઓફિસર કહેવાય, આઈજી ડીઆઈજી ઈ રેન્ક સાસુઓ એટલે ગજબના, એનો રૂતબો એટલે હા હોવુંથી હાહનો જાડી જવ લેવાય એમ। પિયર મળવા જવું હોય તો 5 રૂપિયા હાહુ આપે, ઈ લઈને હોવું મળવા જઈ શકતી ઈ મેં જોયેલું છે। હવે તો પૂછવાનું ઠેકાણું નથી। અત્યારે એક નવી સમસ્યા આવી છે, પરિવર્તનને પેલું છે હારો હારે સંભાળી દઉં। ઈ એક સાસુ હતા જેનો રોફ હાલતો હતો, એ વહુઓ હતી જે સહન કરતી હતી, એટલે એ પરંપરાગત હાલ્યું આવતું હતું, એટલે વહુને કંઈ વાંધો નહોતો પડતો। એને એમ લાગતું હતું કે આજ ઈ છે ને કાલે આપણે એટલે એ તૈયાર થતી હતી કે આપણે 3 સ્ટાર આવશે, એટલે આપણે તેથી આની કરતાં આકરી ઉઘરાણી કરીશું એમ કરીને સહન કરતી હતી। હવે એક એવો ટાઈમ બરાબરનો આ ત્રિભેટે આવ્યો છે કે ઉપરવાળા એને ગગલાવી લીધા, હવે હેઠવાળા ગગલાવે છે। નગર ઓલું એમ રીતે એકદમ પરંપરામાં આપણું હાલ્યું આવતું હતું કે એની હાહુ એને ગગલાવતા હતા, એની હાહુ એની વહુને ગગલાવતી હતું, એ એમને નાલ્યું આવતું હતું। હવે એક હાહુની એવી પ્રોબ્લેમ આવ્યો છે કે એને હાહુ એ ગગલાવી લીધા ને વહુ ગગલાવે છે। માતાઓ અને બહેનોને મારી 2 હાથ જોડીને વિનંતી છે કે પારિવારિક આ વ્યવસ્થા અંગે ચિંતન કરવા માટે નાની નાની ટુકડીઓમાં બેસવાનું શરૂ કરો અને મિનિમમ આપણા પરિવારમાં બેસો। પરિવારની આપણી બહેનો, તમે દાદી હોય, સાસી હોય, ફઈબા હોય, મોટી ઉંમરના જે કોઈ હોય, એની હારે નવી પેઢીને બેસાડો, એને પૂછો કે તમારા વખતે કેવું હતું, અમારા વખતે કેવું છે, આ હાલે છે એમાં બા કાંઈ ફેરફાર કરવા જેવું લાગે છે, કેવું લાગે છે તમને, તો એ તમને મજા આવશે અને તમારી જવાબદારી છે કે અમે આવું કરતા હતા, તમે આવું આવું થોડુંક શીખો। વગર કેળવણીએ વગર નિશાળ ગયે ગાતા, રોતા, વલોવતા, પરોવતા આ બધું અમારી દીકરીઓને આવડી જતું। ક્યાંય નિશાળે ગયા વગર એક્સપર્ટ થઈ જતી હતું આપણી છોકરીઓ એમાં। એને આ કેવી રીતે કોણ શીખડાવતું હતું? એ સંસ્થાઓ ક્યાં ગઈ એને શોધો। એ આપણે પરિવર્તનની અંદર એની શોધ, એ આપણી આવશ્યકતા છે। શોધો, આપણા પરિવારમાં એને શોધો, એનામાં ઉતારવા માટેની કોશિશ કરો, એ આપણી જવાબદારી છે। એની અંદર આપણે કાળજીપૂર્વક રાખવું પડશે ને એના પછી ઘણા બધા આયામો છે। આ તો બધા એવા આયામો છે કે એક વિષય ઉપર આપણે સવારથી સાંજ સુધી બોલ્યા રાખી તો ઘટે એવી આપણી લગ્ન વ્યવસ્થાઓમાં સંબંધો થતા હતા। તો મેં જે શબ્દો સાંભળેલા છે તમને કહું, ખાલી ઇન્વર્ટેડ કોમામાં, અરે કે પણ એની ઘેરે અમે ગયા હતા ચા પીવા અને મૂંઝડા બળદની જે જોડ હતી ગમાણે દીકરીને અહીં દેવી પડે ત્યાં એવી જોડ એને ઘેરે હતી। બોલો, હારા બળદિયા જોઈને દીકરીઓ દેતા હતા, જમીન જોઈને દીકરીઓ દેતા હતા, ખાનદાની જોઈને દીકરીઓ દેતા હતા। ભાઈ એનું મોહાળ એમાં કઈ જોવા પણ નહીં। આવી વાતો બધી આપણે સાંભળેલી જ છે, તમે સાંભળીએ છે। વ્યવહારવટી થતી હતી તો એમાં આપણે એવી વાતો સાંભળતા હતા કે ભાઈ ઈ કુટુંબ એમાં જોવા પણ ના હોય, એની દીકરી લેવામાં પૂછવા પણ ના હોય। ત્યારે આપણે આવી બધી બાબતો આપણા જોણા દેણા લેણા એની અંદર આપણી વ્યવહારમાં આવતી હતી। અત્યારે ક્યાં પહોંચ્યા? શર્મ સાથે મને કહેવાનું મન થાય, શબ્દો જે સંભળાય છે ને એને સાંભળતા આપણને એમ થાય કે આ શબ્દો આવે છે, કેટલા ડસ્ટબિન છે એવું પૂછાય છે। વોટ ઇઝ ધીસ? ખૂબ ગંભીરતાપૂર્વક ચિંતન કરજો। સમાજ જો ચેતી નહીં જાય
તો પ્રાણીઓની જે દશા છે ને એની દશાથી નજીક આપણો સમાજ સરકી જશે, ખ્યાલ નહીં આવે. એ કેવી રીતે આપણે ચલાવી લેવાય? એ આપણે ઉમાના સંતાનો, તમે એમ કહો બોલો ઉમિયા માત કી જય. અને છોકરી હાગમ ટેમ્બાળ દેવી નથી, સંયુક્ત કુટુંબમાં દેવી નથી, જાજા ભાઈ હોય તો દેવી નથી, ગામડે દેવી નથી. પણ આપણે ઓરિજિનલ આખી આઈટમ જ ગામડાની છે. તો હવે અહીંયા આવીને પગથાણ થઈ એટલે આપણે બધા શહેરમાં આવ્યા. આપણે બધા તો ગામડાના જ હતા. અમારે તો ગેર સીમાડો કહેવાય. પણ કોણ જાણે શું હશે સાહેબ, લેણા દેણા ને આપણા સમાજના રીત રિવાજો કેવા હશે. વહુને તેડીને પહેલી વખત જાનું ગામમાં આવતી હોય ને, એ સીમાડો શરૂ થાય ને એટલે તરત ગેરને સંભાળીને ગીત ગાતા. લીલુડી ગેરના નેજા ફરું ક્યાં, પાણી વળાવો સઘળી સીમના. આમ ગામનું પાદર આવે ને ત્યારથી એને પાણી વળાવવાના ગીત ગાતા. હોવ તો જી ઘૂમટામાં બેઠી હોય એને ખબર ન હોય ત્યાં જઈને શું થવાનું. ત્યારની જાંદડીઓ એને ટ્રેન્ડ કરી દેતી હતી કે આખા ગામની સીમનું પાણી એની પાસે વળાવીશું અમે. લીલુડી ગેરના નેજા ફરવું કે એવા ગીત ગવાતા હતા. અને સીતાને તોરણ રામ પધાર્યા. એકેય લગ્ન એવા નહોતા કોઈ બીજાને બીજું પધાર્યું હોય. હંમેશા સીતાને તોરણ રામ પધાર્યા. વિચાર કરી લો તમે, સીતા અને રામની અરે કાંઈ આપણો નાતો રહેવા દીધો છે? આખા કુટુંબે ભેગા થઈને તમને એમ પહોંચ્યા હોય કે સીતાને તોરણ રામ પધાર્યા. કોક દિવસ તો વિચાર કરો કે મારા કુટુંબે મને રામ તરીકે પહોંચ્યો તો, મને સીતા તરીકે પહોંચી હતી. કશુંક તો આપણા વિચારમાં આ હતા. આપણા પરંપરા આ હતી ને હજી છે. પણ હવે આ ભાડાવાળા ગાય એટલે કાંઈ આપણને લાગુ નથી પડતું. તો કંઈક આપણે થોડીક આપણી વ્યાપકતા એને સીમિત કરવાની દિશામાં આપણે વિચાર કરવાની આવશ્યકતા છે. હવે એ સહન શક્તિ નામની ચીજનો સંપૂર્ણ વરાળ થઈ ગયું છે. માં દીકરીને ના પાડે તો સુસાઇડ કરવાના સમાચાર આવે છે. કંઈક શેમાં ના પાડી હોય, ખાલી સુસાઇડ. મળવા જાવ ના પાડી સુસાઇડ. પરીક્ષામાં માર્ક ઓછા આવ્યા સુસાઇડ. કેવી નાની નાની ચીજોના સમાચારો આપણે ત્યાં આવે છે. અરે આ સમાજના વિભાજન ને વિઘટનની જે ઘટનાઓ કથાઓ છે ને એને તમે નિરાતે સાંભળો ને મૂળમાં કાંઈ હોય જ નહીં. બોલો, શોપિંગમાં જવાના મુદ્દે ડિવોર્સ થયા છે. જે નવી હાવ લપ નવી પેદા થઈ છે. શોપિંગ નામની ચીજ જ નહોતી આપણે ત્યાં. આખા કુટુંબની ખરીદી વડીલો કરતા હતા. એ મને સાંભળે છે. એ અમને આવીને દેખાડતા હતા કે આ તારી હાટું પાટલુનનું છે ને આ બુસ્કોટનું છે. પછી મેચિંગ હોય તો આપણા ભાગ ને કોન્ટ્રાસ્ટ હોય તો એ ફેશન આપણે ગણવાની. બધાના કપડાં એ આખી ગાંહડી બાંધીને લઈ આવતા. એક શેઠ હતા એનાથી ઉધાર આવતું અને એમાં બધાનું આવી જતું ને દરજી ઘેરે બે હતો. એમાંથી આ બધું હાલતું હતું. એ આપણી પરંપરાઓ હતી. હવે તો એટલું બધું શોપિંગ હાલે છે કે કેટલાક પડીકા તો 6 મહિના સુધી લાવેલા હોય એમને પીડ્યા હોય, કોઈ ખોલ્યા ન હોય. આપણે પૂછી કે હેનું પડીકું છે, કોણ લઈ આવ્યું છે? તો કે ઓનલાઈન મગાવ્યું હતું. ઓનલાઈનની સગવડ વધીને એમાં આ ઘર્યું. ઓનલાઈન પૈસા જ નહોતા તો આવે ક્યાંથી? પૈસા થયા એટલે પૈસા લૂંટવા વાળાઓએ નવી નવી ડિઝાઇનો મૂકી દીધી. તમારા ઘરમાંથી કેમ કાઢવા એની ડિઝાઇનો. અને એનો આપણે બધા ભોગ બની ગયા. કોકની હારે ગયા હોય ફરવા, મહેમાન આવ્યા એની હારે ગયા તો 3 વાના લઈને આવે. આપણે પૂછી તમે શું કામ લીધું? તો ગમી ગયું એટલે લીધું. અરે ભલા, ગમી જાય તો આપણને તો આખી દુનિયા ગમે. એ કઈ ઘેરે લઈ આવવાની થોડીક હોય. જરૂરિયાત હોય એટલું જ આપણે ખરીદવું જોઈએ. એની ઉપર ક્યાંક અંકુશ મૂકવાની મારી માતાઓને 2 હાથ જોડીને વિનંતી છે.